બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। શહેરના પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી અને કમલેશ પટેલે સરકારની અલગ અલગ યોજનાઓ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકોને મળતી માહિતી આપી અને સુશાસનના 12 વર્ષ અંતર્ગત સ્થપાયેલી વિવિધ યોજનાઓને વાગોળી। आज भारत वर्ष में छेल्ला 12 वर्ष में मोदी साहेब के सर्वाधिक समय सुधी एक चूंटायेला प्रधानमंत्री तरीके रहेવાનો જેમના ખાતે રેકોર્ડ પણ થયો છે। વિશ્વના 33 રાષ્ટ્રોના જેમને સર્વોચ્ચ એવોર્ડ મળ્યા છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારત વર્ષ વિકસિત ભારત બનવાના સપના લઈને આગળ વધી રહ્યું છે ત્યારે આજ રોજ બનાસકાંઠા મુકામે પણ એક વૃક્ષ एक पेड़ माँ के नाम वृक्षारोपण કરવામાં આવ્યું। વિકસિત સંકલ્પમાં દરેક ગરીબથી લઈને અમીર સુધીની દરેક જનધન યોજનાઓથી જે જન કલ્યાણ માટે જે થઈ રહ્યું છે એના માટે વિસ્તૃત કાર્યક્રમ અને બધી યોજનાઓ વિસ્તારવાર સમજાવવામાં આવી હતી। આમાં એવું છે કે દરેક જગ્યાએ અત્યારે જોઈએ તો યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે। અંબાજીમાં 1600 કરોડનો પ્રોજેક્ટ છે જે આવનારા ભવિષ્યમાં અંબાજીનો ગ્રોથ આવશે અને એના પછી પાલનપુરની જે યોજનાઓ હતી ધારો કે એમાં 800 કરોડનો અત્યારે બાયપાસની યોજના ચાલી રહી છે જે આવનારા દિવસોમાં પાલનપુરની ટ્રાફિક સમસ્યા જે છે એનો હલ આવશે। ઓકે।